રામ રામ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો રામ રામ આવું હાલે ખેડૂત મિત્રો જો કપાસમાં બેઠા કપાસ તમારો બેઠા ભાઈ હા કપાસ આપણો વિહાભાઈ ટ્રીપ છે કાલે બાલે દવા મારી દઈએ હરવડા જેવું ન હોય તો ટ્રીપની દવા આવે એ મારી દઈએ ને જો ટ્રીપને આમાં હમણાં વરે કંઈક જીવ આવ્યો ખરાબ થતી જો થેદાય હાઈકલા દી કઈ ઠેજી હું ને આનો ભાવ આવે જાય 1000 રૂપિયા તો રેડી નો કહેવાય મોંઘવારી પ્રમાણે 2000 તો ગણાય કપાસનો અટણે કિપાહિયા ગુઈને હતો ઓલા 1600 રૂપિયા છે તો કિપાસનો ભાવ કિપાહિયાનો ભાવ જ નાના છે કિપાસનો ભાવ ને કિપાહિયાને ખર લેવા જઈએ તો મૂંઘા પડે આપણે એટલે આવું છે કપાસનું ને વિહાભાઈ આ ડોહિલાનું કેવી છે ને એ હાસી છે કે મેં મરણ ને મુકાય કોઈને ખબર નથી મેં મરણ ને મુકાય કોઈને ખબર નથી કાર થાય આપણી નોટબંધી થઈ ગઈ હતી તો આપણે હવારી ટીવીમાં જોયું તાર ખબર પડી એ એક ઓલું જ કહેવાય ને મુખવારી થઈ જાય તો ટીવીમાં જોઈએ તાર ખબર પડે ને મોત કાર થઈ જાય તો સોદેવ જોશીએ પણ ક્યું કે ઘોડાના પેટમાં ગબ ગબ થાય ને મેં મરણ ને મુકાઈ કોઈ જાણે જાય એને ઘેરું પાણી ભરા એ તો ભાઈ મહાપુરુષ હતા પાંડવું તો મહાપુરુષ હતા તો એનો આપણે કહીએ તો ભાઈ એની મહાભારતને યુદ્ધ મંડાણું તો શકુની બહુ તૈયાર હતો એ કે દુર્વાસા આવે ને તારો દુર્યોધનની કે તું કીજે કે અટણા લગ્ન પાંડવું કાંથી હોય એ કે ખબર પડે જાય 14 વર્ષનો વનવાસ દીધો ને મરેગા કે જીવે કે દુર્વાસાની ખબર હોય કે એ કે મહાપુરુષ છે શકુની કે એની તું અહીં કીજે દુર્યોધનની કે રોઈ જે એ આવે તાર દુર્યોધન રોવા માંડ્યો કે મારાથી ગુરુદેવી કે ભૂલ થઈ ગઈ પાંડવુની કે વનવાસ આપ્યો ને અટણે તો જીવતા હોય કે મરેગા હોય કે તો દુર્વાસાએ શું કીધું કે ભાઈ એની કે વનમાં માખી કે મસર પણ નહીં ઝંઝાડે કે જીવે હજ તો શકુનીએ કાં પાકલાઈ કરી એ કે તો તમારે કે એની ખરાબ દેવા પડે કે તો એ કે જો એ કે મહાપુરુષ એવા હોય એ કે જીવે કે મરેગા તો એ કે 6 મહિનાની વાસળીનું દૂધ આવે હેકેલ ઘઉં ગોથલી એ ઉગવા જોઈએ તો ભાઈ એના પાસે ભક્તિ હતી પાંડવું પાસે ભક્તિ હતી તો આંબો ઉગાડ્યો મોર આવ્યા હે બધું કર્યું ને તો એ કે નકર તમારે કે ખરાબ દેવા પડે જો હેકેલ ઘઉં ને ગોથલી ન ઉગે તો દુર્વાસા કે પાકું છે એ કે હું તો ખરાબ દે દુર્વાસા ગો પાંડવોને પાહે એ કે ભાઈ 6 મહિનાની વાસળીનું દૂધનું વ્યારું હેકીલ ઘઉં હેકીલ ગોથલી ઉગાડવાની આંબો ઉગાડવાનો તો પાંડવું બધાય મૂંઝાણાય કે ઓહો કાં થાહે કે તો માતા કુંતા બોલી એ કે હવનું એ કે સત્ય પ્રકાશો ભાઈ કે બરાબર તો એની તો ભાઈ એવી ભક્તિ હતી મહાપુરુષ હતા પાંડવું એ કે હવનું બધાય સત્ય પ્રકાશવા માંડ્યા માતા કુંતા કે પહેલાં હું બેહાય કે ગોથલી કે ઉગે પછી બધાય હવનું વિહાભાઈ સત્ય પ્રકાશ્યું તો એના પાસે તો ભક્તિ હતી તો ભક્તિની એવી તાકાત છે ભાઈ કે એવા એ મહાપુરુષ હતા ને ભક્તિ કરો આકાશ મેં પ્રગટ હોય પાતાળ મેં ડાબી ડૂબી ન રહે કસ્તુરી કી બાજ તો મહાપુરુષ બોલ્યા એ સત્ય બોલ્યા પણ આપણી આજ એ સારું આ બનાવીએ હતા દેવતા કરે હે ગયા આપણે બીજું તો કાં કરે હે ગયે કે આવું બધું ધર્મ હતો તો એનું સત હતું તો ધર્મ હતો તો આંબે કેરીઓ આવ્યો આંબો ઉગ્યો ને ભાઈ ગાંઠીકના હરાબ દેવાને બદલે પાંડવોની દુર્વાસાએ આશીર્વાદ આપ્યા હવાયા થયા ભક્તિ ઉતી થઈ હવાયા થયા ને દુર્યોધનનું નાખું બધું ખોટું હતું એટલે ખોટું કાંઈ હાલે નહીં સત્ય ઓહે એ હાલી હે પણ સત્યનું અંજવારું મોડું થાય ખોટુંનું અંજવારું વહેલું થઈ જાય એટલે જો આંબો ઉગાડ્યો કેરીયું આવ્યું દુર્વાસાને ખવડાવ્યું વ્યારું પણ કરાવ્યું ને ગાંઠીકના આશીર્વાદ આપ્યા એટલે આ બધું ખેડૂત મિત્ર આવું છે જય માતાજી જય દ્વારકાધીશ અમારી યુટ્યુબમાં મોજેલી કિસાન ચેનલ છે